જય માતાજી, રામ રામ બધા ભાઈઓને। આજે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળેલ કે ફુલઝર ગામમાં ક્ષત્રિય સમાજને અન્ય કોઈ જ્ઞાતિ વિશે કંઈ મન દુઃખ હોય એમના કારણે જે કંઈ માથાકૂટ થયેલ છે, મેં ક્ષત્રિય સમાજના ભાઈ એક્સપાયર થઈ ગયેલ છે। બહુ દુઃખની બાબત છે, કારણ કે ક્ષત્રિય સમાજ દુઃખ વ્યક્ત કરે છે એ બાબતથી। અને એ અનુસંધાન માથાકૂટ દરમિયાન ક્યાંય પણ અન્ય જ્ઞાતિના લોકો મિટિંગો કરે અને સરકારના જે કંઈ બંધારણો હોય કે અનામતનો મુદ્દો આમાં ઉછાળે છે કે અનામત 27% લાગુ પડી તો આ લોકો હજી આપણને નડશે, એમ કે એ બધી ચૂંટણીઓ લડશે। ભાઈ, ભારત દેશ કોઈ એક જ્ઞાતિ હિસાબે નથી ચાલતો, એ ભારતના બંધારણ નિયમ મુજબ ચાલતો હોય છે। અને એ ભારત સરકારના ઘણા મોવડી મંડળના લોકો હોય એને એ નક્કી કરવાનું હોય છે। કોઈ એક જ્ઞાતિએ નક્કી કરવાનું હોતું નથી કે અનામત શું છે, કેને કેટલી મળવી જોઈએ, એ લોકો નક્કી કરવાવાળા છે, બરાબર। એટલે ખાસ કરીને તો મારે એ કહેવાનું છે ભાઈને, બહુ બોલી રહ્યા છે, કાલનો હું જોઉં છું એમનો વિડીયો। બીજી વાત, અને એવી વાતો કરી રહ્યા છે કે આપણે જ્યાં ફુલઝર જવું પડે તો જઈએ, તો ભાઈ ક્ષત્રિય સમાજ એક હતો અને છે અને કાયમી માટે રહેવાનો છે। અને કંઈ પણ ક્ષત્રિય સમાજને જવાની જરૂર પડે તો ક્ષત્રિય સમાજ ગમે ત્યારે ફુલઝર જઈ શકશે અને બધી રીતે ક્ષત્રિય સમાજ સક્ષમ છે। અને આપણે કોઈ જ્ઞાતિના વિરોધી નથી કે કોઈ જ્ઞાતિને ટાર્ગેટ કરવા માંગતા નથી, પણ ક્ષત્રિય સમાજના હજી ફુલઝરમાં ભાઈઓ છે, જે કંઈ બનાવ બનેલ છે કોઈ એને એકલા ન સમજતા। ક્ષત્રિય સમાજ સંપૂર્ણ એની હારે છે અને કાઠી ક્ષત્રિય સંગઠન સંપૂર્ણ પૂરી રીતે ગમે ત્યારે યાદ કરી લેવાના। ક્ષત્રિય સમાજના ભાઈઓ ઓલરેડી રવાના થવા રેડી જ છે, જરૂર પડશે તો ફુલઝર બી જશું। અને ભાઈ અમારા ક્ષત્રિય સમાજના ભાઈનું એક્સપાયર થઈ ગયા છે, બહુ દુઃખની બાબત છે। સૂર્ય ભગવાન સૂર્યનારાયણ એમના આત્માને શાંતિ આપે અને એમના કુટુંબને કે શક્તિ આપે કે આ દુઃખ પડ્યું છે એને સહન કરવાની। જય માતાજી, જય સુરત દાદા।